मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृशंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના અષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્યપાદ પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહ ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેવો પ્રશ્ન આવ્યો તો છેલ્લે યાદ છે? બોલો કમલેશભાઈ. સત્સંગમાં અચળ પાયો કોનો થાય અને કોનો ન થાય? કોનો થાય? કોને યાદ છે કોનો થાય? હા, ગુણ લે. એનો દિવસે દિવસ સત્સંગી માત્રનો ગુણ લેતો જાય. દ્રષ્ટાંત આપ્યું જેમ દત્તાત્રેય ભગવાન હતા, એણે બધામાંથી ગુણ લીધો. વૈશ્યા માત્રમાંથી પણ ગુણ લીધો ને, વિચાર કરો. સર્વમાંથી ગુણ લીધો. એવી રીતે સંતમાં અને ભક્તમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં પાયો દ્રઢ થાય છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તેનો સત્સંગમાં રહ્યો છે તો પણ પાયો દ્રઢ નથી. ક્યારે હલબલી જાય કાંઈ નક્કી નહીં. સંવત 1877ના કારતકવદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા. ધોળો સુરવાડ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી. મસ્તક પર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણ હોય ત્યારે અતિશય ઇન્દ્રિય અંતકરણ જીતાય છે કે એમાંથી એક વાનું હોય તો પણ જીતાય છે? પ્રશ્ન કોનો છે? સ્વયં શ્રીજી મહારાજનો છે. સમજો, ત્રણ વસ્તુ બતાવી. ભગવાનના સાધુ એટલે સંત, સત્શાસ્ત્ર એટલે આ ગ્રંથ, અને પોતાનો વિચાર. આ ત્રણેય હોય જીવનની અંદર તો અતિશય ઇન્દ્રિય અંતકરણ જીતાય છે કે એક વાનું હોય તો પણ જીતાય છે? પહેલી વાત તો એ છે કે ઇન્દ્રિય અંતકરણ જીતવાની વાત છે. અહીંયા જીતવા હોય એની વાત છે. ઇન્દ્રિય અંતકરણ જીતવા માટે જેનો દાખલો હોય, જેને કંઈ ગમ પડતી હોય કે મારી ઇન્દ્રિય કે અંતકરણ કે મારું મન અયોગ્ય સંકલ્પ ન કરવું જોઈએ, મારી ઇન્દ્રિયો પંચ વિષયના આહાર ન ભોગવવી જોઈએ, આ જેને સમજણ પડતી હોય ને એ જ આ પ્રશ્નમાં આગળ વધી શકે. હવે જો મહારાજ બતાવ્યો. અને જો એમ કહેશો જે ત્રણેય વાના ભેળા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી, શાસ્ત્રમાંથી શું યુક્તિ શીખવી અને પોતાના વિચારે કરીને શું યુક્તિ શીખવી તે કહો. તો આપણે એમ કહીએ કે ત્રણેય જોઈએ. દાખલા તરીકે અત્યારે છોકરાઓ ભણતા હોય, બરાબર છે,
તો પુસ્તકમાં તો બધું જ કહ્યું છે ને, તો પણ ટ્યુશન શું કામ લગાડીએ છીએ? એ કાંઈ બહારનું ભણાવવાના છે? બુકના બહારનું ભણાવવાના છે? નહીં. શું કામ કરીએ છીએ? એને અનુભવ છે કે આ વસ્તુને કેવી રીતે સમજાવાય. તો આ શાસ્ત્ર છે એ શું છે? એ સિલેબસ છે, પુસ્તક છે. અને સંતો શું છે? એ શાસ્ત્રને સમજાવનારા છે, કારણ કે એને અનુભવ સિદ્ધ જ્ઞાન છે, એ ટીચર છે. હવે આવ્યો પોતાનો વિચાર. એ ગ્રહણ કર્યા પછી, સાધુના વચન ગ્રહણ કર્યા પછી, શાસ્ત્રમાંથી સંતોએ જે કીધું એ વાત સાંભળ્યા પછી પોતાના જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવી, એ કે શેના ઉપર આધાર રાખે છે? એ પોતાના વિચાર ઉપર આધાર રાખે છે. ત્યારે તેનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મય સમજવું. શાસ્ત્રમાંથી શું સમજવાનું છે? આ ભગવાન કેટલા મોટા છે એનો મહિમા સમજવાનો છે. આટલા મોટા ભગવાન આપણા માટે આ પૃથ્વી પર આવ્યા છે. આપણા માટે કહેશું ને તો હજી થોડું સૂક્ષ્મ જવું પડે. એક મારા કલ્યાણ માટે જ આ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે. મારા કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે છેક અક્ષરધામમાંથી અહીંયા ધક્કો ખાધો છે. લઈ મુજ અર્થે અવતાર. આટલા મોટા ભગવાન જેની વેદો ઋચાઓ ગાય છે, નયતી નયતી કહે છે. વિરાટ નારાયણ પણ પોતાની અડધી આવડતાની દોઢ પોર સુધી પ્રાર્થના કરે ત્યારે આ ભગવાનના ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવે. એવા મોટા ભગવાન જેનું બધા અવતારો, જેનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. આ ભગવાન કરતાં બીજું કોઈ મોટું પણ નથી ને આ ભગવાન જેવું પણ કોઈ નથી. આ મોટપ, આ મહિમા ભગવાનનો કોના માધ્યમથી સમજવાનો છે? આ ક્યાં લખેલું છે બધું? શાસ્ત્રમાં. તો શાસ્ત્રમાંથી ભગવાન અને સંત એનો મહિમા સમજવો. કે મને મળ્યા જે સંતો છે એ દુનિયામાં ક્યાંય નથી. એ આપણને કેમ ખબર પડી કમલેશભાઈ? આટલા પવિત્ર સંતો છે આપણી પાસે, એ આપણને કેમ ખબર પડી? નકા ભગવા ધારણ કરનારા અને સાધુની દીક્ષા લેનારા બધા સાધુ જ કહેવાય. પણ આને સાધુ કહેવાય ને આના વર્તમાન આપણને મળેલા જે સંતો છે બધા વર્તમાન નિયમ પાળે છે. ખબર કેમ પડી આપણને? એણે શાસ્ત્રમાં જે વર્તમાન લખેલા છે એ પ્રમાણે જ એનું જીવન છે. એટલે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, શાસ્ત્ર પ્રમાણે આપણે એના જીવનને સરખાવીએ છીએ, ત્યારે શાસ્ત્ર અને સંતનું જીવન એકમેક થઈ જાય છે. એટલે આપણને ખબર પડી કે આપણને મળેલા જે સંત છે એ ખરેખર ભગવાન સ્વામિનારાયણની જે ઓરિજિનલ વારસાગત પરંપરા હતી, નંદ સંતોની પરંપરા હતી, એવા ને એવા સાધુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે સાધુનો મહિમા પણ ક્યાંથી ખબર પડી આપણને? શાસ્ત્રમાંથી જ પડી. શાસ્ત્રમાં બહુ સરસ એક વાત લખી છે સંતના મહિમાની, હરિચરિત્રામૃત સાગરની અંદર, કે મહારાજ કે અમે અસાધુનું નિર્માણ પણ કર્યું છે. શું? તો પ્રશ્ન કરવામાં આવ્યો કે સાધુનું નિર્માણ કર્યું, સારા સંતનું નિર્માણ કર્યું, એ તો મારા સમજાય એવી વાત છે કે સારા સાધુના માધ્યમથી જીવાત્માનું કલ્યાણ થાય. પણ અસાધુનું નિર્માણ કરવાનું કારણ શું? ત્યારે મહારાજ કે અસાધુ હોય જ નહીં તો તમને સારા સાધુની ખબર કેમ પડે? બધા સારા જ હોય તો આનો સંગ કરવા યોગ્ય ને આનો સંગ ન કરવા યોગ્ય એ ખબર કેમ પડે? સાર અસારનો વિવેક ખબર પડે. એટલા માટે અસાધુનું અમે નિર્માણ કર્યું છે. એટલે અસાધુ કોનું સર્જન છે? એ ભગવાનનું જ છે. એટલે બહુ એમાં પડવું નહીં, એની નિંદા ટીકામાં પડવાનું થતું નથી. આપણને મળી જે વસ્તુ, આપણને મળ્યું જે તત્વ, આપણને મળેલા જે ભગવાન, આપણને મળેલા જે સાધુ, એનો મહિમા ગાઈ દુનિયાને ઓળખાવીને મોજ માણવાની વસ્તુ છે. આપણને તો ભક્તો બહુ મોટો લાભ પ્રાપ્ત થયો છે, બહુ મોટો લાભ પ્રાપ્ત થયો છે. અત્યારે પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સાધુ આ બ્રહ્માંડમાં ક્યાંય નથી. અને એ આપણા ખોબા જેવા ડુંબલીની અંદર આપણને સૌથી પહેલું મંદિર નિર્માણ કરાવી અને આપણા માટે આપણી ચિંતા કરતા હોય છે. વિચાર કરો, આ દુનિયામાં ક્યાંય નથી એવા સાધુ. લોકો એમ અપેક્ષા રાખે કે સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીનો હું શિષ્ય થાઉં, મારા ગુરુ તરીકે એમનું નામ હું લઈ શકું કે નિત્ય સ્વરૂપ સ્વામી મારા ગુરુ છે. જ્યારે નિત્ય સ્વરૂપ સ્વામી શું કે ડોંબીવલીના હરિભક્તોય મારા શિષ્ય છે. આટલો ફરક છે હો. જે દુનિયા એમ કહે છે કે આ તત્વ છે, આ મહાપુરુષ છે, એને હું મારા ગુરુ કહું તો મારો બેડો પાર થઈ જાય. જ્યારે એ તત્વ, એ મહાપુરુષ એમ કે આ ડોંબીવલીનો સત્સંગ સમાજ છે ને એ મારો શિષ્ય છે. આજથી નહીં, આજથી 30 વર્ષ જૂનો છે. વિચાર કરો. એટલે આપણે તો બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવી પ્રાપ્તિ થઈ છે. એટલે અત્યારના સમયની અંદર આપણે જોઈએ ને તો ઓલું તમે સાંભળ્યું હશે
હમણાં 2 દિવસ પહેલાં ઓલો હોલમાં ઘર સભા હતી, ત્યારે ઓલા એક બોટાદના સંતે હરિપ્રસાદ સ્વામીએ બહુ સરસ વાત કરી હતી. એ કે હું દર વખતે વાત કરું પણ અતિશોક્તિ લાગે છે લોકોને, પણ અત્યારે જે કાર્ય પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીએ કર્યું ને એ એક પરચો જ છે. આપણે ગોપાળાનંદ સ્વામીના પરચા ગાઈએ છીએ, બ્રહ્માનંદ સ્વામીના પરચા ગાઈએ છીએ, તો આનાથી મોટો પરચો કયો હોઈ શકે દુનિયાની અંદર? વિચાર કરો, ધોધમાર વરસાદ પડે, ઉત્સવ બંધ રાખવાની પરિસ્થિતિ આવી જાય, ઉત્સવને હોલમાં લઈ જવાની પરિસ્થિતિ આવી જાય, અને ગુરુશ્રી સંકલ્પ કરે કે આને આ સ્થાનમાં આપણે ઉત્સવ કરવો છે, અને ખરેખર ઉત્સવ બીજા દિવસે થઈ જાય. બધું કાઢી લીધું તો સ્ટેજ ઉપરથી, આખું સ્ટેજ વીખી નાખ્યું, જાણે મહોત્સવ પૂરો થઈ ગયો અને ગાડીમાં ગોઠવી પણ નાખ્યું હતું. ખાલી ગુરુશ્રી એમ કે આપણે અત્યારની ઘર સભા ખાલી બહાર લઈ જઈએ અને ફરીવાર કાલથી આપણે ઉત્સવ ફરીવાર આ મેદાનની અંદર જ કરીએ તો. અને સંતોએ બધાએ બીડું ઝડપી લીધું, રાતો રાત વછૂટી પડ્યા બધા, અને એવી કામગીરી બજાવી, બીજા દિવસે એવું લાગે કે વરસાદ પડ્યો જ નથી. ભાઈ, આ કોનાથી થાય? આપણે કહીએ છીએ આપણા ગુરુ છે, આપણે ખેંચીને કહીએ છીએ એમ નહીં, આ તે તો દુનિયા બોલે છે. અને હજી હું તો કહું, જો આપણે હજી સુધી જેવું જોઈએ એવું આપણને ગુરુશ્રીને ઓળખાવાનું તાન જાગ્યું નથી. સમજો. જો આ તો ઘરની સભા એટલે કહું, આપણે ક્યારેક તિલક ચાંદલો કરીને આપણે ભગવાનના સાધુ કે ભગવાનના હરિભગત ક્યાંક જતા હોય, રેલવે સ્ટેશન ઉપર હોય કે ક્યાંક ટ્રેનમાં જતા હોઈએ, અને આપણો તિલક ચાંદલો ભાળીએ ને આપણને લોકો શું પૂછે છે? તમે સ્વામિનારાયણ સંપ્રદાયના? બીજી શું વાત કરે? તરત જ જય સ્વામિનારાયણ કરે, પણ બીજી શું વાત કરે? હા, લગભગ એક સંસ્થાનું નામ લેશે. ખ્યાલ આવ્યો કે તમે આના કે નહીં? આવું થાય છે? આવું કેટલા રે થયું કે નહીં? તમે આના, એ શબ્દ એ વ્યક્તિનું નામ મારે નથી લેવું, પણ આના, ત્યારે મૂળ સંપ્રદાયનો આશ્રિત થોડોક મૂળજાય. ઘનશ્યામભાઈ, વાત ખોટી છે? થોડુંક એનું મોઢું શામળું થાય કે અરે આપણો સંપ્રદાય, મૂળ સંપ્રદાય, આપણે મૂળ સંપ્રદાયના આશ્રિત, ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યા સંપ્રદાયને આપણા પછી 100 વર્ષ પછી સંસ્થા સ્થપાણી, અને આજે સ્વામિનારાયણ તરીકે એને ઓળખે છે લોકોને, આપણને નથી ઓળખતા. આ મૂળ સંપ્રદાયના આશ્રિતમાં એક દર્દ રહેલો છે. ખ્યાલ આવ્યો? આ દર્દ રહેલો છે, ને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે કે ભગવાન સ્વામિનારાયણનો હરિભગત કે ભગવાન સ્વામિનારાયણનો સાધુ એ ગમે ત્યાં હોય, અને ગમે ત્યાં કોઈ પણ પરોક્ષનો વ્યક્તિ આવે ને, તો પહેલી વાત એ કેવો જોઈએ? તિલક ચાંદલો જોઈને કે ભગવા કપડાં ધારણ કરેલો જોઈને એમ કેવો જોઈએ કે અમે ઘર સભા રોજ સાંભળીએ છીએ. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. ખ્યાલ આવ્યો? ત્યાં સુધી. ઘર સભા અને મૂળ સંપ્રદાય એ પર્યાયવાચી શબ્દો છે. સમજો, મૂળ સંપ્રદાયના ઉત્થાન માટે એક વસ્તુ આપણે કરવી જ પડશે, લોકો સુધી, જન સુધી બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? આ ઘર સભા સાંભળતા કરવાના છે. આ ઘર સભામાં ભગવાનના સાધુનો મહિમા આવી જશે, આચાર્યજી મહારાજનો મહિમા આવી જશે, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો મહિમા આવી જશે, પછી શાસ્ત્રનો મહિમા આવી જશે, અને હરિભક્તોનો પણ મહિમા આવી જશે. ષડંગી સંપ્રદાય, જે ષડંગી સંપ્રદાય કહેવાય છે, 6 અંગનો મહિમા જો કોઈ પુષ્ટિ કરતી હોય આજની તારીખમાં, તો એ ઘર સભા છે. અને આપણે આટલી બધી છાતી ઠોકીને કહીએ છીએ, શું કરવા કહીએ છીએ? કારણ કે પૂજ્યપાદ ગુરુશ્રીને આખો સંપ્રદાય પોતાનું ઘર મનાણું છે. એ પોતાના મંદિરો બાંધે છે એટલું જ નહીં, ગમે ત્યાં પણ જાય ને, અને કોઈ સંતો કે કોઈ હરિભક્તો એમ કે અમારા મંદિરમાં આટલી જરૂર છે સ્વામી, તો થોડીક લાભાર્થે કંઈક કરી દો ને, તરત શું કરશે? ઘર સભામાં એ વાત વહેતી મૂકશે, અને તરત જ ડોનેશન ઓનલાઈન આવવા માંડશે, સ્થાનિક લોકો આપવા માંડશે, અને એ સ્થાનિક જે સ્થાનમાં ઘર સભા કરવા ગયા છે એ સ્થાનવાળાનું કામ પૂરું થઈ જશે. એટલું જ નહીં, પોતે કરેલા મંદિરો, હજારો કરોડોના મંદિરો ક્યાં તાબે કરી દે છે? એ દેવના તાબે કરી દે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ઘર સભા શું છે? એ મૂળ સંપ્રદાયનો પર્યાયવાચી શબ્દ છે. એટલે અહીંયા એ વાત બતાવે છે મહારાજ કે શાસ્ત્રે કરીને તો ભગવાન અને સંત તેનો મહિમા સમજવું, અને સંતથી એમ શીખવું છે જે રીતે સંત ઇન્દ્રિયો જીતવાની યુક્તિ બતાવે. આપણને કેવી રીતે ઇન્દ્રિયો જીતવાની યુક્તિ બતાવી ભગવાનના સાધુએ? મુક્ત ભાવે ભજન કરો, તમારું ગમે કલેશ હશે એ બધું મટી જશે. સબ રોગ કી એકી દવા, શું? મુક્ત ભાવનું ભજન. એમ શીખવું જે રીતે સંતો ઇન્દ્રિયો જીતવાની યુક્તિ બતાવે છે, આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા અગ્ર ઉપર રાખવી, અને ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંત થકી શીખવી.
આપણને કદાચ અંતરમાં સંકલ્પ વિકલ્પ થતા હોય, અથવા તો જે વિષય આપણને પરાસ્ત કર્યો હોય એ વિષયની વાત આપણે ભગવાનના કોઈ સાધુ પાસે જઈને કરીએ તો આપણને કે તમને આ વિષય પરાભવ કર્યો ને, હવે આજથી તમારે આટલું નિયમ, આટલી આટલી વસ્તુ તમારે કરવાની નહીં, આટલી વાત તમારે સાંભળવાની નહીં, આવા દ્રશ્યો તમારે જોવાના નહીં. નિયમ આપી દે તો શું થાય? નિયમ આપી દે તો સહી જ વસ્તુ બહારથી અંદર આવવાની નથી. બહારથી અંદર ન જાય તો અંદરથી માયલી કોરે કોઈ સંકલ્પની ઉત્પત્તિ થતી નથી. એટલે સંત પાસેથી એવી યુક્તિ સમજવાની છે. અને સંતે શીખવી જે યુક્તિ તેને પોતાના વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી. સાધુએ જે યુક્તિ બતાવી છે એને વિચાર કરવાનો કે હું શું કરું. હવે દાખલા તરીકે કોઈને બહારનું ખાવાની આદત છે, હાલો ને, બહુ જીભ બહુ ચટપટી છે એની અને બહુ ભાવે છે, બહુ સારું સારું વસ્તુ ખાવાની ઈચ્છા છે. હવે એ કોઈક ભગવાનના સાધુ પાસે નિષ્કપટ થઈ જાય છે કે સ્વામી આટલી ઉંમર થઈ અને મને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મારાથી લોપાઈ જાય છે, પણ મને આસક્તિ રહી જાય છે ખાવામાં, તો હું શું કરું? તે વખતે ભગવાનના સાધુ એને નિયમ આપે કે આજ પછી હવે તમારી જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મંદિરે આવતું રહેવું. બહાર ખાવાની ઈચ્છા થાય ત્યારે મંદિરે આવતું રહેવું, અને અમને કેવું તો અમે તમને ભગવાનનો પ્રસાદ જમાડશું. આવું કર્યું છે ભૂતકાળની અંદર. ભગવાનના સંતો ભગવાનના ભક્તોને સુધારવા માટે આવી વસ્તુ પણ કરેલી છે. આપણા મંડળના સંતો જ્યારે ગામડે ફરતા હતા ને ત્યારે બનેલી સત્ય ઘટના. આણંદની અંદર ખાંધલીના ભક્તો બહુ સારા ભક્તો રહેતા હતા, પણ આ થોડીક જીભ એવી ચટપટી એટલે બહારનું ખવાઈ જતું હતું. તે આપણા નાના સંતો ગામડે ફરતા હતા, પૂજ્ય બાલ સ્વામી, પૂજ્ય પતિતપાન સ્વામી, તે વખતે ગામડે ફરતા હતા. આજથી વર્ષો પહેલાંની વાત કરું. હવે એ સંતોએ નિયમ આપ્યા કે ભક્તો બહારનું ખવાય નહીં, કે બહારનું બહુ ભાવે છે. કે શું ભાવે? કે માલપુડા ભાવે. તે માલપુડા ભાવે તો અમે બનાવી દઈશું. તે આ સંતોએ માલપુડા બનાવીને ઓલા લોકોને જમાડ્યા, તો એવો સ્વાદ આવ્યો કે હવે કોઈ દી માલપુડા બહારના પછી મોઢામાં મૂક્યા જ નહીં. જ્યારે માલપુડા ખાવાનું મન થાય તો ક્યાં પહોંચે ખબર છે? સરદાર પહોંચે. માલપુડાની રસોઈ આપે. હવે વિચાર કરો, સંતો પોતે માલપુડા જમે નહીં, પણ શું કરે? આ ભક્તોને રાજી કરવા માટે માલપુડા બનાવીને જમાડે. એમ માલપુડા જમાડીને બહારનું ખાવાનું બંધ કરાવ્યું. તે નિષ્કપટ થયા પછી શું થાય? આ સાધુ આપણને નિયમ આપે કે હવે તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આવો સંકલ્પ કરજો, અથવા તો એમ મનમાં વિચાર કરવાનો કે ભગવાનને ધરાવ્યા વગરનું મારે ખવાય નહીં. કદાચ હું બહારનું ખાઈશ, પાણીપુરી કે રગડા પેટીસ કે પાઉંભાજી મને કંઈક બહારની ભાવતી હશે, તો શું વ્યક્તિ 17 વાર હાથ ધોતો હશે? શું એ વ્યક્તિ કદાચ કાંદા લસણ વગરનું આપણને આપતો હશે જૈન કરીને, તો શું એનો ચમચો કે તાવીતો કે તવી કે લોઢી કે ટોપ એ બધું કાંઈ એવું અલગ હશે એનું? કાંદા લસણ વગરનું કાંઈ નહીં હોય. અને કદાચ હાલો બહુ શુદ્ધિવાળી હોટલમાં જાઉં તો એ બહુ સાફ સુથરું રાખતા હશે, તો શું એ થાળ ભગવાનને ધરાવતા હશે? તો મારે ભગવાન સ્વામિનારાયણની પતિવ્રતાની ભક્તિ છે, મારે ભગવાનના ધરાવ્યા વગરનું જમાય નહીં. આ યુક્તિ કોનાથી શીખવી? આ પોતાના વિચારે કરીને શીખવાની છે. ભગવાનના સાધુએ આપણને યુક્તિ બતાવી, પણ એ યુક્તિને જીવનમાં અમલીકરણ કોણ કરાવે છે? એ વિચાર જ કરાવે છે. એટલે વિચાર તો બહુ જરૂરી છે. જે વ્યક્તિને વિચાર હોય એ જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે. એ કદાચ આધ્યાત્મિક પથ હોય તોય ભલે અને લૌકિક માર્ગ હોય તોય ભલે. જેને વિચાર જ નથી, ખાલી અહીંયા આવે છે, કથા સાંભળે છે, દર્શન કરે છે, પણ આ કથા સત્સંગની અંદર શું આવ્યું એ કાંઈ કોઈ દી વિચાર જ ન કર્યો પાછો વળીને કે મારા જીવનમાં આટલી ખોટ છે ને મારે આટલો ત્યાગ કરીને આટલો અંગીકાર કરવાનું છે, આટલા ગુણોનો અંગીકાર કરવાનો છે, આટલા જે દોષ છે મારે ત્યાગ કરવા પડે એમ છે. આ જેના જીવનની અંદર વિચાર નહીં આવે તો કદાચ આખી જિંદગી કદાચ કથામાં આવે તોય પણ એના જીવન અંદર ફેરફાર થશે નહીં. એટલે ત્રણ વસ્તુ જરૂરી છે. કઈ? એક તો શાસ્ત્રમાંથી ભગવાન ઓળખાઈ ગયા, સાધુ ઓળખાઈ ગયા, તો ભગવાનની ભક્તિ કરવી અને સાધુ પાસેથી ઇન્દ્રિયો જીતવાની યુક્તિ શીખવી, અને યુક્તિ જે બતાવે એને વિચારે કરીને અમલીકરણમાં મૂકવી. તેથી કરીને બહુ સરસ વસ્તુ થશે. જો શું થશે? તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાના વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને તેમ વર્તવા લાગવું, અને એમ ત્રણેય વાનાઈ કરીને ઇન્દ્રિયોને અંતઃકરણ જીતાય છે. અને જેના ઇન્દ્રિય અંતઃકરણ જીતાઈ ગયા, જેની વૃત્તિ પરમાત્મામાં લાગવા લાગી, પછી સતે દેહે અક્ષરધામમાં જ છે. સતે દેહે અક્ષરધામમાં છે. કારણ કે જો ગુણાદિતાનંદ સ્વામી બહુ સરસ વાતોમાં લખી. સ્વામી કે આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું લખ્યું છે ધીરુ બાપા?
સતત અંતરમાં હૈયામાં ભગવાનના સંકલ્પ થયા રાખે, ભગવાનની મૂર્તિનું ચિંતન થયા રાખે, ભગવાનના સાધુ પાસે બેસીને કલ્યાણની વાતો સાંભળવાની ઈચ્છા થાય, કથા વાર્તા શ્રવણ કરવાની ઈચ્છા થાય અને મંદિરમાં બેસીને માળા ફેરવીને ભગવાનની મૂર્તિનું સુખ લયા રાખીએ, એ શું છે? આ લોકમાં અક્ષરધામનું સુખ. કારણ કે અક્ષરધામમાં આ જ છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ અને ભગવાનની વાતો, આ 3 અક્ષરધામમાં છે. અને આ લોકમાં જમપુરીની દુઃખ તે શું? અયોગ્ય ભૂંડા ભૂંડા ન કરવાના ગાઢ સંકલ્પ થયા રાખે, એ આ લોકમાં જમપુરીનું દુઃખ છે. તો ઇન્દ્રિય અંતકરણ જીતાઈ ગયા તો પછી અયોગ્ય ગાઢ તો સંકલ્પ થવાના નથી. તો આ લોકમાં એને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય છે. પણ ક્યારે થાય? 3 વાના હોય ત્યારે. ક્યાં 3 વાના મહેન્દ્ર બાપા? હા હા, અને પોતાનો વિચાર. તે શાસ્ત્રમાંથી શું શીખવાનું છે હિતેનભાઈ? શાસ્ત્રમાંથી પોતાનો વિચાર નથી શીખવાનો, શાસ્ત્રમાંથી ભગવાન અને સંતનો મહિમા સમજવાનો છે. સંત પાસેથી શું શીખવાનું છે ધર્મેન્દ્રસિંહ? યુક્તિ શીખવાની છે. અને પોતાના વિચારમાં શું લાવવાનું છે? જે સંત પાસેથી યુક્તિ શીખવી છે એ પોતાના જીવનમાં અંગીકાર કરીને અમલીકરણ કરવાની છે. અને પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિય જીતે કરીને અંતકરણ જીતાય છે કે અંતકરણ જીત્યા કરીને ઇન્દ્રિય જીતાય છે? આ 18મા વચનનો પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. શેનાથી જીતાતો છે મહેન્દ્ર બાપા? પહેલા ઇન્દ્રિયો જીતવી પડે ત્યારે અંતકરણ જીતાય કે અંતકરણ જીતી લીધું તો ઇન્દ્રિય જીતાઈ જાય? પહેલા અંતકરણ જીતવું પડે. કેટલા જણા આ મતમાં છે? હા, કયો ગમશે એમ ભગત? હા, પંચ જ્ઞાન ઇન્દ્રિય છે, પંચ કર્મ ઇન્દ્રિય છે. આ 10 જણા શું છે? આ વિષયને લઈને ટ્રાન્સપોર્ટેશન કરે છે. ખ્યાલ આવ્યો? અંતકરણ બહાર જાય છે પોતે નહીં. કોના માધ્યમથી જાય છે? ઇન્દ્રિયના માધ્યમથી. મનમાં કંઈક ખાવાની ઈચ્છા થઈ તો પહેલા શું કરશે? પહેલા આંખી રસ્તો ગોતશે. ઠાકુર કા વડાપાવ કિધર હે? ખ્યાલ આવ્યો? એ રસ્તા ઉપર ચાલતો થશે પીપી ચેમ્બર્સની પાછળ. તો એને ત્યાં સુધી પહોંચવું કે નહીં? તે પહોંચાડવા માટે કોણ પહોંચાડશે? પગ. પગ પહોંચાડશે. પગ એ કરીને પહોંચી ગયો પછી જીવા એ કરીને ઓર્ડર આપશે, ભાઈ એક વડાપાવ દો મસ્ત, લીંબુ ડાલ કે, મકાઈ પો કે ચેવડા થોડા જ્યાદા ડાલના. બરાબર છે? કોણે ઓર્ડર આપ્યો? જીભે. જીભે ઓર્ડર આપ્યો પછી નાક સૂંઘશે, મસ્ત છે હો, સરસ છે, ખાધા જેવો છે, ખાઈ લે. પછી શું કરશે? જીભના 2 કામ છે, ઓર્ડર આપે ને પાછું ટેસ્ટ લે. આ 2 ખતરનાક છે સૌથી. ટેસ્ટે લેશે. એટલે આ 10 વ્યક્તિ છે શું કરે છે? એ ટ્રાન્સપોર્ટેશન કરે છે વિષયને. ક્યાં સુધી? અંતકરણમાં. અંતકરણ ખાલી છે, સરસ મજાનું ગોડાઉન છે. આ ગોડાઉનની અંદર તમે કદાચ કેસર ભરો તો શું થશે? કેસરથી સુગંધી માન થઈ જશે અંતકરણ. અને કદાચ ડુંગળી ભરો તો ગંધાઈ પણ જશે. એટલે અંતકરણનો કોઈ વાંક જ નથી. ઇન્દ્રિયો જીતે કરીને અંતકરણ જીતાશે. પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસને ન આવડ્યો. લાગે છે કે ન આવડે? આવડે જ. પણ શું થાય છે અહીંયા? આ ઉત્તર સ્વયં મહારાજ કરે તો એવો પ્રમાણરૂપ થાય કે યાવત ચંદ્ર દિવાકરો, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી બીજા કોઈની માન્યતા આપવાની જરૂર રહે નહીં. પરમહંસને ન આવડો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બાહ્ય ઇન્દ્રિયને દેહ દમને કરીને જીતે. દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયને જીતે. દેહ દમન એટલે તપ, ઉપવાસ, ચાંદ્રાયણ. આ ખોટી વસ્તુ જોઈ લીધી તો શું કરવું પડે? ભગવાનની મૂર્તિ સામે બેસીને ત્રાટક કરવું પડે. ક્યાં સુધી કરવું પડે? મેષોન મેષ ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. ક્યાં સુધી જોઈ રહ્યું? આંખમાં બળતરા થાય ને અશ્રુ પડવા માંડે ત્યાં સુધી મૂર્તિ જોઈ રહેવી. એટલે શું થઈ ગયું? આંખ અયોગ્ય વસ્તુ જોશે નહીં. જીવા કદાચ અયોગ્ય વસ્તુ, બજારું વસ્તુ ખાવાનું માંગે ત્યારે એને શું કરવાનું? એને એ દિવસે સારું સારું ખાવા દેવાનું નહીં, ઉપવાસ કરાવવાનો. એટલે શું થઈ જાય? સીધી દોડ થઈ જાય. બાહ્ય ઇન્દ્રિયને દેહ દમને કરીને જીતે. અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયને જીતાણી હોય તો પણ પંચવર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય. ઇન્દ્રિયો જીતાઈ ગઈ દેહ દમને કરીને તો પણ શું કરવાનું? ભગવાન 5 વર્તમાનમાં દ્રઢપણે રહેવું. પંચવર્તમાન શું છે ખબર? શું છે આપણા પંચવર્તમાન ગ્રહસ્થના? કયો પુરુષોત્તમભાઈ? ગ્રહસ્થના પંચવર્તમાન કયો ઘનશ્યામ ભગત? દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં. આપણે થોડા દી પહેલા જ કીધું હતું, ખ્યાલ હોય તો. દારૂ પીવો નહીં,
માટી એટલે માંસ ખાવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચારના માર્ગે જવું નહીં અને વટલવું નહીં ને વટલાવું નહીં. આ 5 વર્તમાનમાં ઇન્દ્રિયો જીતાઈ ગઈ હોય, કોઈ સંકલ્પ ખરાબ ન થતા હોય તો એ પંચવર્તમાન તો પાળવા જ. પછી એમ ન માનવું કે હવે આપણને કાંઈ અડતું નથી, ક્યારે અડી જાય કાંઈ નક્કી નહીં. પંચવર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો પણ બાહ્ય ઇન્દ્રિય જીતવે કરીને અંતઃકરણ જીતાય છે, પણ એકલા અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિય જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ છે? જો બાહ્ય ઇન્દ્રિયને જીતે ને વિષયને પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણની માયલીકોરે નિરાશ થઈ જાય કે આ દેહ કરીને આ વાત હવે બનવાની નથી. બહારથી અંદર નાખે જ નહીં તો અંતઃકરણ શું થઈ જાય છે? એ ભાંગી જાય છે કે હવે વસ્તુ આપણને પ્રાપ્ત થવાની નથી, એટલે કોઈ દી એનો સંકલ્પ થાય નહીં. દાખલા તરીકે આપણે ઘણા વર્ષોથી કાંદા લસણ મૂકી દીધા છે, બરાબર છે? જેણે ખાધા હોયની વાત છે. ઘણા ભાઈ ભગવાનના સમકાલીન સમયથી જેનો 7 પેઢીનો સત્સંગ છે એણે કદાચ ચાખ્યા નહીં હોય, પણ મારી જેવા હોય દાખલા તરીકે, જેને 20 વર્ષે સત્સંગ થયો, 21 વર્ષે, તો એણે ત્યાં સુધી બધું ખાધું પીધું હોય. તો કાંદા લસણ ખાધા તે વખતે તો બહુ જોઈતા હતા, અતિશય જોઈતા હતા. શાકમાં લસણ ન નાખેલું હોય તો ટંટો થઈ જતો હતો, ઘરમાં ઝઘડો થઈ જતો, કેમ નથી બનાવ્યું? તો મારા માટે શું કરતા ખબર છે? સ્પેશિયલ એ લસણની ચટણીનો દળિયો ઘરે રાખતા, એના વગર ચાલતું નહીં. પણ હવે જ્યારે નિયમ લઈ લીધો કે ખાવાના જ નથી, તો અંતઃકરણ અંદરથી સંકલ્પ કોઈ દી કરે છે? એ ભાંગી ગયું કે આ વસ્તુ આ દેહ કરીને હવે બનવાની જ નથી. આ દેહ કરીને હવે તને ચાય પ્રાપ્ત નથી થવાની ને કાંદા લસણ વસ્તુએ પ્રાપ્ત થવાની નથી. તને ભાવતા હોય તોય ભલે અને હવે ન ભાવતા હોય તોય ભલે. તારે આ છોડે જ છૂટકો છે કે આ સત્સંગ છોડ દેવાનો અને કે આ વસ્તુ છોડ દેવાની. તો શું કરવું? તો અંતઃકરણમાંથી જવાબ આવે, નહીં ભાઈ, ઓલી વસ્તુ છોડ દે, સત્સંગ રાખ. બરાબર છે? તો હવે કોઈ દી સંકલ્પ થાય ખરો? તમે ખાધા કોઈ દી કમલેશભાઈ કાંદા લસણ? તો હવે કોઈ દી થાય છે? હવે આવે તોય શું થાય? અમે હમણાં ટ્રેનમાં આવતા હતા ને દ્વારકાથી, તો ઓલા ભેલવાળા આવે બાજુમાં, તો એવું માથું ચડે ને ઉબકા આવવા લાગે. વિચાર કરો, આ મારા મનમાં એમ સંકલ્પ થતો હતો કે સાલું આ વસ્તુ આપણે આટલા ટેસ્ટથી ખાતા હતા, આને આ વસ્તુ આમ એ ભૈયા એક્સ્ટ્રા કાંદા દેના, તારી તો જાતના એક્સ્ટ્રા કાંદા નહીં કરતો તો તું, એમ થયો આપણને ખરેખર. તો હવે કેમ નથી થતું? કારણ કે અંતઃકરણે અંદરથી ના પાડી દીધી કે આ દેહ કરીને આ વસ્તુ હવે બનવાની નથી. એટલે શું થઈ જશે? નિરાશ થઈ જશે, ભાંગી જશે. એટલે શું થઈ ગયું? ઇન્દ્રિયો જીતાઈ ગઈ. એટલે આવી રીતે શું થાય છે? પહેલાં તો બહાર ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી પડે. જ્યાં ત્યાં ચાય પાણી પીવા ઊભું ન રહી જવાય ભગવાનના ભક્તએ. ખ્યાલ આવ્યો? આપણે ક્યાંક પ્રવાસમાં ગયા, ક્યાંક દર્શન કરવા ગયા, તીર્થયાત્રામાં ગયા, ભૂખ કંટ્રોલ ન થતી હોય તો સાથે કંઈક રાખવું પોતાનું, પણ બહારનું બજારું વસ્તુ તો ખવાય જ નહીં. આપણે લેવા ગયા હોય પુણ્ય અને બહારનું ખાવાનું ખાઈને આવીએ, અભક્ષ્ય વસ્તુ ખાઈ પીને આવીએ, અને આવા દ્વારકા જેવા તીર્થમાં ગયા કે જગન્નાથપુરી જેવા તીર્થમાં ગયા અને બહારનું દાબીને આવીએ તો શું થઈ ગયું? પાપ લેતા પાછા આવીએ છીએ. એટલે આ વસ્તુ થવી જોઈએ નહીં. કદાચ ભૂલ થતી હોય તો હવે સુધાર લેવી પડે. અને વળી પછી શ્રીજીમાં છેલ્લો પ્રશ્ન હો ભાઈ. અને પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, બાહ્ય ઇન્દ્રિય શાણે કરીને જીતાય છે અને અંતઃકરણ શાણે કરીને જીતાય? તમે કહી તો દીધું કે પહેલે બાહ્ય ઇન્દ્રિય જીતી લ્યો પછી અંતઃકરણ જીતાઈ જશે, પણ એને જીતવી કઈ રીતે? ઉપાય તો બતાવો. મહારાજ જ પ્રશ્ન કરે છે ને મહારાજ જ ઉત્તર આપે છે. પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. આ 5મું વચનામૃત એવું છે જેમાં મહારાજે જ બધા પ્રશ્ન કર્યા અને ઉત્તર પણ મહારાજે જ આપ્યા, કોઈથી ઉત્તર થયા નથી. ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્ત કૃષ્ણ ચાંદ્રાયણ વ્રત કરે તથા જાણી જાણીને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનની કથા કીર્તન વાર્તા તથા ભજન સ્મરણ તેમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિય જીતાય છે અને ભગવાનના મહાત્મયનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. શું વાત બતાવી છે? બાહ્ય ઇન્દ્રિય શેનાથી જીતાય? તો ધર્મશાસ્ત્રમાં કયા જે ત્યાગીના નિયમ, અહીંયા વાત ત્યાગી પરત્વે વધારે જશે. કારણ કે જો મહારાજ એમ સમજે છે કે ત્યાગી જો શક્તિશાળી હશે, ત્યાગી જો સદૃઢ હશે અને ત્યાગી જો મજબૂત હશે
તો મારા ગ્રહસ્થને મજબૂત કરવા મારે કઠણ પડશે નહીં. એટલે તો ભગવાન સ્વામિનારાયણે સૌથી વધારે કોના ઉપર ધ્યાન આપ્યું છે? પોતાના સાધુ ઉપર આપ્યું. આપણા માટે ધર્મામૃત લખ્યું નથી લખ્યું, ભગવાનના સંત માટે લખ્યું. અને સંત જો મજબૂત તો આપણે બધા મજબૂત. સમજો, એક સારો સાધુ થાય ને આ બ્રહ્માંડની અંદર તો શું થાય? જોજો, ગોપાળાનંદ સ્વામી આ વાતને વાતોમાં લખી. એક ભગવાનનો એકાંતિક સાધુ થાય તો શું થાય? તો મંદિર નિર્માણ થાય, ઉપાસનાનું પ્રવર્તન થાય. મંદિરમાં કોની મૂર્તિ પધરાવાના છે? સર્વોપરી ભગવાનની મૂર્તિ પધરાવાના. મંદિર થાય, ઉપાસનાનું પ્રવર્તન થાય, આચાર્યજી મહારાજના ઘરમાં આવક થાય, એક સાચા સાધુના માધ્યમથી બીજા સાધુ થાય, અને ભગવાનના ઘણા બધા મહાન એકાંતિક ભક્તો થાય, અને ઘણા બધા શાસ્ત્રોની રચના થાય. તો એક સારો સાધુ શું કરે? 6 સંપ્રદાયના અંગની પુષ્ટિ કોણ કરે છે? એ ભગવાનનો સાચો સાધુ કરે. એટલે અહીંયા સાધુ પર વિશેષ ધ્યાન આપ્યું કે શું કરવાનું છે. ધર્મશાસ્ત્રમાં કયા જે ત્યાગીના નિયમ એમાં રહીને તપ્તકૃષ્ય ચાંદ્રાયણે કરીને દેહને શું કરે? દેહને સૂકવી નાખે, આહારને નિયમમાં રાખે, અને જાણી જાણીને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરે. આપણે ચાંદ્રાયણ કરતા થયા, કોઈ દી જિંદગીમાં આ સાધુ નહોતા મળ્યા એની પહેલાં કાંઈ કર્યું હતું? પહેલાં આપણે એકટાણા કરતા ને કોક દી એકવાર, તોય પણ કેટલી વાર ઝાપટી લેતા કે આજે તો મારી એકાદશી છે. શું થાય? એકાદશી તો ગઈ, કોઈ દી નથી કરી પહેલાં. પણ એકટાણો કોક દી કર્યું હોય ને ભૂલમાંય, શનિવારે ઘરમાં જબરદસ્તી કરાવતા કે સોમવારે કરાવતા, અથવા કંઈ એવો પર્વ આવી જાય કે સંકષ્ટ ચતુર્થી આવી જાય તો એકટાણું કરાવતા. તો એકટાણામાં એ મને નથી ફાવતું ભાઈ. તે કેટલું બધું તો જમી ગયા હોય, સાબુદાણા વડા ખાઈ ગયા હોઈએ, સાબુદાણા ખીચડી ખાઈ ગયા હોઈએ, તો એ રાતના સંકષ્ટી ચંદ્રોદય થાય ને ચંદ્રના દર્શન કરીને જમવાનું હોય ને, એવું કંઈક હોય સંકષ્ટીમાં. તો ત્યાં સુધી રોકાવાય નહીં. બોલો, બપોરના ખવાઈ જતું, ઘરમાંથી ભાગી જઈએ અને બહાર જઈને વડાપાઉં ખાઈ લેતા. આવા હતા અમે. તે કોઈ દી જિંદગીની અંદર તપ તો કર્યું જ નહોતું. તો આપણે બધા ચાંદ્રાયણ કરવા લાગ્યા. એ કોના પ્રતાપે? કોને જોઈ જોઈને? ભગવાનના સાધુને જોઈ જોઈને. તો ભગવાનના સાધુ આવા હોય, એ નિયમ ધર્મ પાળે છે અને એ ચાંદ્રાયણ કરે છે ભગવાનને રાજી કરવા માટે, તો આપણે પણ કરવા પડે. તો ભગવાનના સાધુ જો ઇન્દ્રિય જીતવા માટે આવું કરે છે તો આપણે ઇન્દ્રિય જીત્યા વગર કંઈ આપણું કલ્યાણ થવાનું નથી. ઇન્દ્રિય જીત્યા વગર, ત્યાગી હોય કે ગ્રહસ્થ, નિર્વાસનિક થયા વગર કોઈ ધામમાં જશે નહીં. આ વાત તો નિર્વિવાદિત છે. કારણ કે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખે, સ્વામી કે જ્યાં સુધી પોતાની જાતને પુરુષ મનાશે ત્યાં સુધી એને સ્ત્રીની જરૂર પડશે, અને જ્યાં સુધી પોતાની જાતને સ્ત્રી મનાશે ત્યાં સુધી એને પુરુષની જરૂર પડશે, અને જ્યાં સુધી સ્ત્રીને પુરુષની જરૂર પડે છે અને પુરુષને સ્ત્રીની જરૂર પડે છે ત્યાં સુધી સ્વપ્નમાં પણ અક્ષરધામમાં દર્શન થવાના. સ્વપ્નમાં પણ અક્ષરધામના દર્શન નહીં થાય તો ખરેખર જશું? કોઈ દી નહીં જવાય. તો નિર્વાસનિક થયા વગર આ વસ્તુનો છૂટકો જ નથી. તો નિર્વાસનિક થવાય કેમ? જેમ સંતો રહે છે, જેમ એક સમય ત્યાગી સંપૂર્ણ નિર્વાસનિક થઈ અને સંપૂર્ણ સ્ત્રીનો ત્યાગ કરીને રહે છે, જીવનમાં બ્રહ્મચર્ય આદિકનું પાલન કરે છે, એમ જ્યાં સુધી હું નહીં પાલન કરું ત્યાં સુધી મારું પણ કલ્યાણ થશે નહીં. આવી ભાવના જ્યારે ભગવાનના સંતના જીવનને જોઈને મુમુક્ષુના જીવનમાં આવે છે ત્યારે શું થાય છે? એની પણ ઇન્દ્રિય જીતાય છે. એટલે અહીંયા મસ્ત વાત બતાવી. ચાંદ્રાયણ વ્રત કરે, જાણી જાણીને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરે, તથા ભગવાનની કથા કીર્તન વાર્તા કર્યા રાખે. આ બધી ખબર ક્યારે પડે પાછી? એમને કોઈ કાનમાં આવીને કહી જાય નહીં. ક્યારે ખબર પડે પુરુષોત્તમભાઈ? કથામાં બેસે ત્યારે ખબર પડે. કથામાં બેસે, કથામાં સાર અસારનો વિવેક આવે. કથામાં બેઠા પછી એને ખબર પડે કે આ કરવા યોગ્ય છે ને આ કરવા યોગ્ય નથી. ત્યારે શું કરશે? કરવા યોગ્યનો અંગીકાર કરશે, ન કરવા યોગ્યનો ત્યાગ કરીને જીવન એવું જીવવા માંડશે કે સહેજે સહેજે એની ઇન્દ્રિય જીતાઈ જશે. તે બાહ્ય ઇન્દ્રિયને સાધને કરીને જીતાય છે. શેનાથી? ઇન્દ્રિયને જીતવા માટે તો સાધન જ છે. એના માટે બીજું કોઈ ઉપાય બતાવ્યો નથી કે તમે આમ કરો કે તેમ કરો, કે ભગવાન આટલા જપ કરો કે આટલી વાર ધ્યાન કરો તો ઇન્દ્રિય જીતાય છે. નહીં, એના માટે તો સાધન જ કરવા પડે. આહાર વિહાર યુક્ત જ કરવો પડે તો ઇન્દ્રિય જીતાય છે. અને ભગવાનના મહાત્મ્યના વિચારે કરીને ભગવાનનું ધ્યાન અને આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. અહીંયા મહાત્મ્યનો વિચાર, અંતઃકરણમાં જો ખરાબ સંકલ્પો ઉઠે, અયોગ્ય ઘાટ ઉઠે તો શું કરવાનું છે? મનને એમ કહી દેવાનું છે કે હવે જો ભગવાન સંબંધ સિવાય બીજો ઘાટ કર્યો છે તો તારો ભૂકા કાઢ નાખીશ. આ વાતને મહારાજે 21મા વચનમાં બતાવી. મહારાજ કે ભગવાન વગર, ભગવાન સિવાય અન્ય સંકલ્પને કે અન્ય આહારને જો તું ઈચ્છીશ તો તારા ભૂકા કાઢ નાખીશ. આટલા મોટા ભગવાન પ્રાપ્ત થયા
એ ભગવાનનો મહિમા સમજી અને અખંડ ભગવાનની મૂર્તિમાં પોતાની મનની વૃત્તિ પરોવી દે અને ભગવાનનું ધ્યાન કરે અને આત્મનિષ્ઠા રાખે. આત્મનિષ્ઠા એટલે શું? આત્માની જ નિષ્ઠા. સત્સંગમાં આવીએ ને આપણા મનમાં એમ થાય કે આપણને કે આત્મનિષ્ઠા છે, પણ આપણા બધા થોડાક કે અમુક અંશે આત્મનિષ્ઠાને લઈને બેઠા છે. એટલા માટે અત્યારે સવારના અહીંયા બેઠા છીએ. ને કાં સંતો નથી, સૂતા ન રહીએ શાંતિથી. મોજ છે અત્યારે, સ્વામી નથી, જબરદસ્તી બોલાવતા હતા કથામાં, હમણાં 7 દી આરામ કરી લે. ધર્મેન્દ્રસિંહ સવારમાં ઉઠીને કેમ આવ્યા? શું ગમતું નથી? સાચું બોલજો, ગમે છે ને? મજા આવે કે નહીં સુવાની? કોને ના આવે ભાઈ? આ કમલેશભાઈ 8 વાગે ઉઠે છે, એને પૂછો સુવાની મજા આવે કે ના આવે? સાચું બોલજો. સુવાની તો એને મજા આવે, પણ શું કામ જાગે છે? આટલા મોટા ભગવાન પ્રાપ્ત થયા અને એનું ધ્યાન હું કરીને આ હવે શેષ જિંદગી બાકી રહી, ક્યારે છેલ્લો શ્વાસ આવી જવાનો કાંઈ નક્કી નથી હો. એમના ધર્મપત્ની એમના કરતાં નાના હશે કે નહીં? હતા જ ને. તો એનાથી પહેલાં વયા ગયા કે નહીં? તો આ કોણ મોટું કોણ નાનું આમાં કાંઈ નક્કી નથી. તો આટલા મોટા ભગવાન મળ્યા, એનું ધ્યાન ભજન ન કરી લે ભાઈ. શું તો પછી મરી ગયા પછી એકવાર આગ બિચાયા પછી થોડી કોઈ જગાડવાનું છે? હવે જાગ ઉઠ, કથામાં જા, કોઈ કહેવાનું છે? કોઈ નથી કહેવાનું ભાઈ. એટલે શું કરવાનું? આત્મનિષ્ઠા તો છે જ આપણને બધાને. સત્સંગનો પહેલો પાયો, પહેલાં કંઠી ધારણ કરીએ ને ત્યારથી આત્મનિષ્ઠાનો પ્રારંભ થઈ જાય. અને આત્મનિષ્ઠ વ્યક્તિ જ કંઠી ધારણ કરી શકે. સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી એવી શૈલી નથી. પહેલાં કંઠી ધારણ કરો એટલે શું કહેશે ભાઈ? તરત જ ભાઈ રોજ નાજો, સ્નાન કરજો, શું તિલક ચાંદલો કરજો, રોજ મંદિરે આવજો, કાંદા લસણ ખાતા નહીં. તે મારા મનમાં જ્યારે મને ગુરુએ કંઠી પહેરાવી ને ત્યારે પહેલાં એમ કીધું, મેં એમ કહી દીધું હતું મારાથી કાંદા લસણ છૂટશે જ નહીં. તમારે પહેરાવીએ તો પહેરાવો, ન પહેરાવીએ તો કાંઈ નહીં. આટલા સ્ટ્રોંગલી મેં કીધું હતું. કારણ કે ગુરુ પછી મને શું કીધું ખબર છે? ગુરુ કે આ એમ માનશે નહીં. ગુરુ કે તારા મનમાં અંદરથી એમ થાય ને કે હવે મારે નથી ખાવા, ત્યારે તું છોડજે. બહુ સ્માર્ટ હોય આપણા સાધુ, એટલે દુનિયામાં ન મળે એવા જબરદસ્ત હોય. એમ ફોલાવીને કંઠી તો પહેરાવી લીધી. પછી કે હવે રોજ મંદિરે આવવાનું. મેં કીધું વાંધો નહીં, મંદિરે આવવાનું, રોજ તિલક ચાંદલો કરવાનું, ઓકે. રોજ નાવાનું, ઓકે. સવારના પોરમાં નાવાનું. મારી કેવી ટેવ હતી ખબર છે? સવારના વહેલું ક્રિકેટ રમવા જતું રહેવાનું, આખો દી રમવાનું, પછી સાંજે આવીને નાવાનું. આ તો નિષ્કપટ થઈ જવાનું ને ભાઈ, શું કામ ખોટું બોલવું જોઈએ? ત્યાં એમ કે આપણે મેલાત થવાના છે ગ્રાઉન્ડ ઉપર જઈને. વિચારધારા ત્યારે આવી હતી હો. આપણે ગ્રાઉન્ડ ઉપર જઈને મેલાત થવાના છે, તો સવારના પોરમાં શું કામ નાવું જોઈએ? પછી નાશું નિરાંતે. આ તમારી બાજુમાં શ્રીકાંત રહે છે, એ એમ જ કરતો હતો. ખ્યાલ આવ્યો? અમારું ગ્રુપ હતું આખું. એટલે એવું હતું. તે ગુરુ કે ને કે નાવાનું. મેં કીધું બધું કેમ ધીરે ધીરે વધારતા જાઓ છો તમે? ચોખ્ખું કીધું તું. હમણાં થોડી વાર પહેલાં કીધું કે મંદિરે આવવાનું. તે કે ઓકે. તે હું જેટલું કહું છું એમ, અને જો આમાં કંઈ પૂરું નથી થઈ જતું. છેલ્લી અવસ્થા સુધી આ શરીરની રાખ ન થાય ત્યાં સુધી તમને નવું નવું પાડવાનું આવતું જ જશે. તમે રોજ સ્નાન કરી, રોજ નિત્ય તિલક ચાંદલો કરીને, રોજ પૂજાપાઠ કરશો ને તો તમને પૂછશે બહારનું ખાવ છો? આ સાધુ આવા છે આપણા. શું પૂછશે? પુરુષોત્તમભાઈ તમે નવા હરિભગત છો, બરાબર છે, તમે હજી ધોતી પહેરને ને આવું ખેસ રાખીને નહીં પૂજા કરતા હો, કરો છો? કરો, ચાલુ કરી નાખી. સરસ, વેરી ગુડ. હવે તમને શું પૂછશે ખબર છે? આગળનો સિલેબસ તમને કહું. હવે તમને એમ પૂછે બહારનું ખાવ છો? તમે કહેશો હા. ચાય પીવો છો? એ કે હા. તો એ છોડી દેવી પડે. હવે આત્મનિષ્ઠા ન હોય તો એ છૂટે નહીં. ખ્યાલ આવ્યો? આત્મનિષ્ઠા હોય તો જ છૂટે. આત્મનિષ્ઠા લાવવી પડે, ન હોય તો. શું કામ? કે મારે ભગવાનના સાધુને રાજી કરવા છે, એના વચનમાં રહેવું છે, તો મારે આત્મનિષ્ઠા કેળવવી પડશે, તો જ આ સત્સંગમાં રહે છે. આત્મનિષ્ઠા વગરનો આ સત્સંગમાં રહી શકતો નથી. એટલે 3 વસ્તુ બહુ સરસ બતાવી કે બાહ્ય ઇન્દ્રિય શેના લીધે જીતે? શેનાથી જીતાય છે મહેન્દ્ર બાપા? તપથી, શાસ્ત્રથી નહીં. શેનાથી જીતાય? તપથી, નિયમમાં